રાજકોટમાં 5મી જૂનથી 7મી જૂન સુધી દિવ્ય દરબાર અને સનાતન હનુમંત કથાનું આયોજન થઈ રહ્યું છે. વિજ્ઞાન જથ્થા જે ધાર્મિક આયોજનને આવકારે છે, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી છે જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ, વાતાવરણ ડહોળાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા જોખમાય છે. આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી. તેને રાજકીય પક્ષને ઓથ આપનારને કીધું કે 4 બાળકો પેદા કરો, વણમાયકી સલાહ આપી છે. પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે. વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે. અમે 3 પ્રશ્નો પૂછવાના છીએ અને એના 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું અને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. અને જો એ સાચા પડે તો વિજ્ઞાન જાથા કાયમ માટે બંધની પણ જાહેરાત કરી દઈશું. અમને એમાં નિસંકોચ. આ કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું કલ્યાણ થાય, લોકોને સાવધાની થાય તેવું આજ સુધી એક પણ કૃત્ય કર્યું નથી. લોકોમાં દહેશત ફેલાવવા છે અને અશાંતિ ફેલાવવા સિવાય કોઈ કાર્યક્રમ આપ્યો નથી. આ માત્ર ને અંધશ્રદ્ધા ફેલાવવાનું ને ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. દેશને બાબાઓની જરૂર નથી, દેશને વિજ્ઞાનની જરૂર છે. બાળકો છે યુનિવર્સિટી તરફ પડે એની જરૂર છે. ત્યારે આ વ્યક્તિ છે, આ શખ્સ છે, લોકોમાં દ્વિધા ઉત્પન્ન કરી અને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે. એટલે વિજ્ઞાન જાથા આ શખ્સનો સદૈવ વિરોધ કરવાનું છે. અમુક લોકો વિરોધ કરીને એને ક્યાંક મોટા કરવાનો પ્રયાસ કરતા હોય, કઈ રીતના જુઓ છો? અને ખાસ કરીને ગુજરાતની અંદર અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે, તો આની સામે પગલા લેવા જોઈએ. એક તો ખાસ કરીને સરકારે આ ભ્રમ ફેલાવવાના નામે એના અમે ગુનો દાખલ કરવાની પણ વિજ્ઞાન જાથા માગણી કરે છે. અને અત્યારે વડાપ્રધાને ઈંધણ બચાવવા માટેનું જે આહવાન આપ્યું છે તેની વિરુદ્ધનું આ કથાનું આયોજન છે. અહીંયા હજારો ને લાખો માણસો આવશે, વાહનોનો પેટ્રોલ ડીઝલનો વ્યય થશે, તો આ જવાબદારી કોની? અને આ વ્યક્તિ છે જ્યારે એરપોર્ટથી પોતે કથા સ્થળે આવશે ત્યારે હજારો વાહનો છે એ ત્યાંથી આવશે, એનો પેટ્રોલનો ડીઝલનો વ્યય થવાનો છે. ખાલી ઇલેક્ટ્રિકની વાત કરીને લોકોને મૂર્ખ બનાવવાની આયોજકો વાત કરે છે. આયોજકોને પણ ફેર વિચારણા કરવા માટે કુદરતનો આ ધીરેન્દ્ર શાસ્ત્રીને એક પણ પ્રકારનો સાથ નથી. માત્ર ને માત્ર આ વ્યક્તિ છે કોઈ પણ પ્રોજેક્ટ વતી કામ કરે છે. લોકોના પ્રાણ પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી એને બીજે ધ્યાન દોરવા માટે આવા કથાના ગતકડા ઊભા કરી અને લોકોને ગુમરાહ કરે છે. વિજ્ઞાન જાથા અહીંયા જેવું આવશે અને જેવું ઈંધણની વિરુદ્ધનું કામ, અંધશ્રદ્ધાની કે પરચી કરવા, આવા કોઈ ચમત્કારિક વાત કરશે એટલે ઓન ધી સ્પોટ પોલીસ સ્ટેશનમાં જઈ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરશે.